વિદ્યાર્થી મિત્રો નમસ્તે. આપણે 22મા પાઠ વિશેની વાત કરતા હતા, જેના બીજા ભાગની અંદર આપણે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના માનવ શરીરમાં સ્થાન, એમાંથી ઝરતા અંતઃસ્ત્રાવ, આ પછી આપણે એક ચેતા અંતઃસ્ત્રાવી ગ્રંથિ હાઇપોથેલેમસ વિશે ભણી ચૂક્યા છે. આ પછી આપણે એક બીજી મહત્વની અંતઃસ્ત્રાવી ગ્રંથિ વિશે ભણીએ. ખૂબ અગત્યની, ટૂંકા પ્રશ્નો માટે પણ પૂછી શકાય. પ્રશ્ન જોઈએ છે આપણે પહેલાં. પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવો વર્ણવો, અથવા એમ પણ પૂછી શકાય કે પિટ્યુટરી ગ્રંથિનું સ્થાન, રચના, તેના ખંડો જણાવી અગ્રખંડમાંથી, મહત્વનું છે અગ્રખંડ, તેના અગ્રખંડમાંથી ઝરતા અંતઃસ્ત્રાવો વિશે વર્ણન કરો. અથવા તો મહાગ્રંથિ, કઈ મહાગ્રંથિ કે બ્રહ્મગ્રંથિ, મહાગ્રંથિ કે બ્રહ્મ ગ્રંથિમાંથી ઝરતા અંતઃસ્ત્રાવો વિશે વર્ણન કરો. અથવા તો એમ પણ કહેવાય હાઇપોથેલેમસની તદ્દન નીચે, હાઇપોથેલેમસની તદ્દન નીચે ગોઠવાયેલ અંતઃસ્ત્રાવી ગ્રંથિનું વર્ણન કરો. અથવા તો જે અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી સૌથી વધારે અંતઃસ્ત્રાવો ઝરતા હોય, સૌથી વધારે અંતઃસ્ત્રાવો ઝરતા હોય તે અંતઃસ્ત્રાવી ગ્રંથિ વિશે વર્ણન કરો. અથવા ટૂંક નોંધ લખો, પિટ્યુટરીના મધ્ય અને પશ્વ, કયા મધ્ય અને પશ્વ ખંડમાંથી ઝરતા અંતઃસ્ત્રાવ. અથવા તો એમ પણ પૂછાય હાઇપોથેલેમસ ગ્રંથિ દ્વારા નિયમન પામતી, કોના દ્વારા? હાઇપોથેલેમસ દ્વારા નિયમન પામતી અંતઃસ્ત્રાવી ગ્રંથિ વિશે વર્ણન કરો. અથવા તો એમ પણ પૂછી શકાય કે મગજના વક્ષ ભાગે જોવા મળતી, ખૂબ જ નાનું એવું કદ ધરાવતી અને સૌથી વધારે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થતા હોય એવી અંતઃસ્ત્રાવી ગ્રંથિ વિશે વર્ણન કરો. આમ આપણે આ રીતે અનેકવિધ રીતે આ પ્રશ્ન આપણને પૂછી શકાય. અનેકવિધ રીતે આપણને આ પ્રશ્ન પૂછી શકાય. આ ઉપરાંત આપણે જાણીએ છીએ કે આ અંતઃસ્ત્રાવી ગ્રંથિ પહેલી આપણે જોઈએ છીએ, પહેલી જોઈ ચેતા અંતઃસ્ત્રાવી ગ્રંથિ. હવે આપણે જે ભણવાના છે એ છે આ પિટ્યુટરી ગ્રંથિ, કે તે ખોપરીના સ્ફિનોઇડ અસ્થિના, એમ પૂછવામાં આવે કે ખોપરીના સ્ફિનોઇડ અસ્થિના ગર્તમાં ગોઠવાયેલ હોય એવી રચના, કે જેને સેલા ટર્સિકા તરીકે ઓળખવામાં આવે છે, તેના વિશે વર્ણન કરો. અથવા એમ પણ પૂછાય કે હાઇપોથેલેમસ સાથે દંડ અથવા મસ્તિષ્ક નિવાપ, દંડ અથવા તો મસ્તિષ્ક નિવાપ વડે જોડાયેલ અંતઃસ્ત્રાવી ગ્રંથિનું વર્ણન કરો. આ રીતે અનેકવિધ રીતે આપણને આ પ્રશ્ન પૂછી શકાય. આપણે પહેલા તો જોઈએ એનું સ્થાન. તો કે આપણે જોઈએ છે કે શીર્ષના અથવા ખોપરીના વક્ષ ભાગે હાઇપોથેલેમસની તદ્દન નીચે સેલા ટર્સિકાના ગર્ત કે અસ્થિ ગુહામાં ગોઠવાયેલ હોય. જોડાણ જોઈએ તો કે હાઇપોથેલેમસ સાથે
મસ્તિષ્ક દંડ અથવા તો મસ્તિષ્ક નિવાપ વડે જોડાયેલ જોવા મળે છે. હવે રચના જોઈએ તો આમાં બે રચનાઓ જોવા મળે. એક છે એડિનો હાઇપોફાઇસિસ. કયું? એડિનો હાઇપોફાઇસિસ. અને બીજું છે ન્યુરો હાઇપોફાઇસિસ. આ આપણે અંતઃરચનાની દ્રષ્ટિએ જોઈએ છે. પશ્વ ભાગ જેને ન્યુરો હાઇપોફાઇસિસ કહીએ છીએ. એડિનો હાઇપોફાઇસિસ બે ભાગો ધરાવે. કયા બે ભાગો? તો કે અગ્રખંડ અને મધ્યખંડ. કયા? અગ્રખંડ અને મધ્યખંડ. જ્યારે ન્યુરો હાઇપોફાઇસિસ, કયો? ન્યુરો હાઇપોફાઇસિસ એ પશ્વ ખંડમાં વિભાજિત થાય છે. આ અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી જરતા બધા જ અંતઃસ્ત્રાવનો પ્રકાર જોઈએ. કયો? અંતઃસ્ત્રાવનો પ્રકાર. તો કે બધા જ કયા પ્રકારના? પેપ્ટાઇડ કે પ્રોટીન પ્રકારના અંતઃસ્ત્રાવો. પિટ્યુટરીમાંથી જરતા બધા જ અંતઃસ્ત્રાવો કયા પ્રકારના છે? પેપ્ટાઇડ પ્રકારના અંતઃસ્ત્રાવો છે. હવે આપણે મહત્વની વાત કરીએ. તમને એટલો પ્રશ્ન પૂછ્યો હોય કે અગ્ર પિટ્યુટરીમાંથી જરતા અંતઃસ્ત્રાવ, એટલેથી જ વર્ણન લખવાનું, પણ લખવાની જરૂર નથી. પણ જો તમને એમ પૂછે કે એનું સ્થાન લખો, જોડાણ લખો, રચના લખો અને અંતઃસ્ત્રાવોનું વર્ણન કરો, તો આપણે બધું લખવું પડે. પણ આપણને પ્રશ્ન કેવી રીતે પૂછાયો છે એને આધારે તમારે જવાબ લખવાનો છે. એટલે ધ્યાન રાખજો, પ્રશ્ન બરાબર સમજવાનો અને પછી જ એના અનુસંધાનમાં જવાબ લખવાનો. બધું જ લખવાનું હોતું નથી. હવે આપણે જોઈએ છીએ અગ્ર પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવ. તો આપણે અહીંયા જોઈએ છીએ કે આ 5 અંતઃસ્ત્રાવો છે. એમાંથી પહેલો અંતઃસ્ત્રાવ જેને આપણે GH એટલે કે ગ્રોથ હોર્મોન તરીકે ઓળખીએ. શું કહે છે? ગ્રોથ હોર્મોન. અથવા બીજું નામ છે એનું સોમેટોટ્રોપિક હોર્મોન. કયો? સોમેટોટ્રોપિક હોર્મોન. એટલે આપણે લખીએ STH. શું લખી છે? STH, સોમેટોટ્રોપિક હોર્મોન. આ બંને નામથી આપણે એને ઓળખાવી શકીએ. આ ગ્રોથ હોર્મોન નું આપણે કાર્ય જોઈએ તો કે બધી જ પેશીઓના વિકાસ અને વૃદ્ધિની ક્રિયાને ઉત્તેજે. શું થાય છે? વિકાસ અને વૃદ્ધિની ક્રિયાને ઉત્તેજવાનું કાર્ય કરે છે. અને ઝડપથી કોષ વિભાજન અને પ્રોટીન સંશ્લેષણની ક્રિયા. કોષ વિભાજન અને પ્રોટીન સંશ્લેષણની ક્રિયા પ્રેરવાનું કાર્ય કરે છે. આ અંતઃસ્ત્રાવના અભાવે અથવા તેનું પ્રમાણ વધવાથી કે ઘટવાથી સર્જાતી જે ખામીઓ છે, ખામીઓ વિશેની વાત કરીએ તો પહેલું તો આપણે જોઈએ છીએ કે GHના વધુ પડતા સ્ત્રાવથી શરીરની અસામાન્ય વૃદ્ધિ, શરીરની શું થાય છે? અસામાન્ય વૃદ્ધિ પ્રેરાય છે. બીજી એટલે કે આને આપણે કહીશું મહાકાયતા. શું કહે છે ને? મહાકાયતા તરીકે પણ ઓળખીએ છીએ. એટલે એક ખામી મહાકાયતા. GH નું પ્રમાણ વધવાને કારણે, વધુ પડતો સ્ત્રાવ થવાને કારણે પહેલી ખામી જે છે આપણે મહાકાયતા. બીજું જે વામનતા. આ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ ઓછો સ્ત્રાવ થવાને કારણે વૃદ્ધિ કુંઠિત બને છે. શું થાય છે? વૃદ્ધિ કુંઠિત બને, જેને આપણે વામનતા, શું કહે છે? વામનતા તરીકે ઓળખે છે. વામનતાની ખામી શાનાથી? ઘટવાથી, અને વધે તો મહાકાયતા. હવે આપણે જે એક્રોમજેની ત્રીજી એક ખામી જોઈએ છે આપણે એક્રોમજેલી. આ એક્રોમજેલીને
ગુજરાતીમાં વિરૂપતા તરીકે ઓળખવામાં આવે છે. પુખ્ત અવસ્થામાં વૃદ્ધિ અંતઃસ્ત્રાવનો વધુ પડતો સ્ત્રાવ ખાસ કરીને વચગાળાની ઉંમરમાં એક ગંભીર શારીરિક પરિવર્તન પ્રેરે છે, જેમ કે ચહેરાના કદમાં અસામાન્ય વધારો પ્રેરે છે, ગંભીર ગૂંચવણ અને કસમયે મૃત્યુ તરફ દોરી જાય છે. શરૂઆતના તબક્કામાં વિરૂપતાનું નિદાન મુશ્કેલ છે, તેથી ઘણી વખત નોંધપાત્ર બાહ્ય શારીરિક લક્ષણો પ્રદર્શિત થાય નહીં ત્યાં સુધી તેનું નિદાન થઈ શકતું નથી. આ રીતે આ આપણે એક જોયો અંતઃસ્ત્રાવ ગ્રોથ હોર્મોન, જેનું બીજું નામ છે સોમેટોટ્રોપિક હોર્મોન. એનું પ્રમાણ વધવાથી મહાકાયતા, ઘટવાથી વામનતા અને પુખ્ત અવસ્થા વચગાળાની અવસ્થાએ હાડકાં ખૂબ લાંબા બને, કેટલીક નીચલા જડબાનું કદ મોટું બને, જે ખામીને આપણે એક્રોમઝેલી તરીકે ઓળખીએ છીએ. હવે જોઈએ બીજો અંતઃસ્ત્રાવ TSH, થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. અને શું કહીએ આપણે? થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, જે થાઇરોઇડ ગ્રંથિને ઉત્તેજિત કરી. શું કરે? થાઇરોઇડ ગ્રંથિને ઉત્તેજિત કરી થાઇરોક્સિનનો સ્ત્રાવ કરવા માટે પ્રેરે છે. ત્યાર પછી ACTH, એડ્રીનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન. કયો? એડ્રીનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન. એડ્રીનલ ગ્રંથિ, કોને? એડ્રીનલ ગ્રંથિને ઉત્તેજિત કરી. કોને? એડ્રીનલ ગ્રંથિને ઉત્તેજિત કરી. એ એડ્રીનલ બાહ્યકમાંથી ગ્લુકોકોર્ટિકોઇડ અને મિનરલોકોર્ટિકોઇડ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે. ગ્લુકોકોર્ટિકોઇડ અને મિનરલોકોર્ટિકોઇડ જેવા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ પ્રેરે છે. કોના? ACTH. કોને ઉત્તેજિત કરે? એડ્રીનલ બાહ્યક. ત્યાર પછી પ્રોલેક્ટિન. કયો અંતઃસ્ત્રાવ છે આપણે? પ્રોલેક્ટિન. આ જે અંતઃસ્ત્રાવ છે એ સ્તન ગ્રંથિના વિકાસ અને દૂધના સ્ત્રાવનું નિયમન શું કરે છે? સ્તન ગ્રંથિના વિકાસ અને દૂધના સ્ત્રાવનું નિયમન કરે છે. તેને PRL કે PH કે LTH તરીકે ઓળખવામાં આવે છે. તેને માતૃત્વનો અંતઃસ્ત્રાવ પણ કહે છે. આને શું કહેવાય? માતૃત્વનો અંતઃસ્ત્રાવ. આ રીતે સ્તન ગ્રંથિઓમાંથી પ્રસૂતિ વખતે શું કરે? દૂધનો સ્ત્રાવ પ્રેરવાનું કાર્ય કરે છે. આ પછી જોઈએ આપણે GNH, જેને કહે છે ગોનેડોટ્રોપિક હોર્મોન. આ જાતીય અંતઃસ્ત્રાવો. કોનો? જાતીય અંતઃસ્ત્રાવો. નર જાતીય અને માદા જાતીય અંતઃસ્ત્રાવના સ્ત્રાવ પ્રેરવાના કાર્ય સાથે સંકળાયેલ અંતઃસ્ત્રાવ છે, જેને આપણે ગોનેડોટ્રોપિક હોર્મોન કહીએ છીએ. એના બે પ્રકાર છે, એક FSH અને બીજું છે LH. એક FSH, જેને આપણે કહીએ છીએ ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, તે નરમાં શુક્રકોષજનનની ક્રિયાને નિયંત્રિત કરે છે. માદામાં અંડપુટિકાની વૃદ્ધિ અને વિકાસને ઉત્તેજે છે. શું કરે? માદામાં અંડપુટિકાની વૃદ્ધિ અને વિકાસને ઉત્તેજે છે. હવે જે LH, લ્યુટિનાઇઝિંગ હોર્મોન, તે શુક્રપિંડના આંતરાલીય કોષો ને ઉત્તેજિત કરી શું કરે છે? એન્ડ્રોજન્સ એટલે કે ટેસ્ટોસ્ટેરોન અને એન્ડોસ્ટેરોન ના સંશ્લેષણ અને સ્ત્રાવને ઉત્તેજિત કરે. શું કરે? સંશ્લેષણ અને સ્ત્રાવને ઉત્તેજિત કરવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત તે ગાફેન પુટિકા તૂટવાની ક્રિયા એટલે કે અંડપાતની ક્રિયા અને અંડપાત બાદ ખાલી પડેલ અંડપુટિકામાંથી નિર્માણ પામતા કોર્પસ લ્યુટિયમ, કોને? કોર્પસ લ્યુટિયમને જાળવી રાખવાનું કાર્ય કરે છે. નીચે આપણે લખીએ ICSH, ઇન્ટરસ્ટિશિયલ
સેલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, ઇન્ટરસ્ટિશિયલ સેલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, નર્મો LH ને ઇન્ટરસ્ટિશિયલ સેલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન તરીકે ઓળખવામાં આવે છે. સામો નરની અંદર આ ICSH એટલે કે LH ને આપણે શાના તરીકે ICSH તરીકે ઓળખીએ છીએ. આ રીતે આ આપણે માત્ર પિટ્યુટરીના અગ્રખંડમાંથી ઝરતા અંતઃસ્ત્રાવો વિશેની વાત કરી અસ્તુ.